ભરોસે રહેજો. અહીંયા મહાપુરુષોની ખૂબ હાજરી છે, વાલા સંતોની ખૂબ હાજરી છે. મારી સંગાથે કોઈ નાની છે વાલા, પણ ભજનનું વારસો જેને કહેવાય ને, વારસો. અમીશભાઈ વાઘેલા, પ્રેમથી એમને તાલીથી વધાવો. આપણે ભજનિક ભજનનો વારસો. કાલી ગલી ભાષામાં ભજન ગવાતું હોય ને, ભલે ન આવડતું હોય. સવા બાપા એવું કે છે, કોઈ દિન મૂંગો કોઈ દિન ગાય તો કોઈ દિન પૂર્ણ અંતર પસતા. આજે ભજનમાં આપણે નથી સમજતા, બેહતા ગયા ખાલી. કાલે એનાય ભજનમાં સમજણ પડવા માંડી અને એનો શબ્દ આપણે લાગ્યો, એ બે આંસુ એમાંથી જ પડે. એટલે કોઈ દિન મૂંગો એટલે અજ્ઞાન મૂંગો, કોઈ દિન ગાય વાગોળવા માંડ્યો. એના શબ્દોમાં કોકદીક પૂર્ણ અંતર પસતા. તેમ જેસલજીને થયું ને એવું, રોઈ રોઈ કોને સંભળાવું, સતી આવા દુઃખ કોની આગળ ગાવું. એમ જાડેજો કેસ રુદિયો રૂવે ને માયલો ભીતર. એ શબ્દ સમજાઈ ગયા પછીની ભૂમિકા છે. પણ ખેર આપણે બેહી તો ઘણી વાર ઠેકાણે બેઠા છે. ભલે સમયકાળની હારે પણ હાલવું પડે આપણે, કેમ કે આપણે પંથ જે લાંબો કાપવાનો, 35, 40, 50 હકેલવાનું નથી. પૂરેપૂરા હો વરા આપેલા છે આપણે, એટલે પૂરેપૂરી મોજ લૂંટી લ્યો. બહુ ઝપટ નહીં કરવાની, હલવાની ઝપટમાં જ થઈશ. 15-20 વર્ષ પહેલાનો એક તમે સમય જોઈ લો, આજથી 25 વર્ષ પહેલાનો અને અત્યારનો સમય જોઈ લો. આટલી ઝપટ નહોતી પહેલા, ત્યારે ઝપટ બહુ વધી ગઈ છે. હરિનામ એવું છે, નામનો પ્રતાપ એવો છે, ખાલી ખોટું ખોટું સાંભળો ને ખોટું ખોટું લ્યો ને તોય મુક્તિ મળે વાળા. નામનો પ્રતાપ, હરિનો પ્રતાપ એવો છે. સાચું તો આધી સાખી સિર કટે પૂરી કહા સમાય, રતિએ ઘટ में ઉતરે તો અમરલોક લઈ જાય. થોડોક સમજણના ઘરમાં આવી જાય ને તોય અમરલોકના વાસી રહે. અને ખોટું ખોટું નામ ભજન કરીને તોય ઉદ્ધાર થઈ જાય. એવો ભજનનો મહિમા છે, એવો નામનો મહિમા છે. 4 ચોર હતા ને, એમને કોડવટ ભાષા રાખી. હું કોડવટ ભાષા, આપણે ચોરી તો કરવી છે પણ કોઈને ખબર ન પડવી જોઈએ. એક ચોરે નામ રાખ્યું, એની ભાષા રાખી કોડવટ, કે કોઈ માણસ આવતો હું જોઈ જઈશ, હું એમ બોલીશ નારાયણ નારાયણ નારાયણ. એટલે તમારે સમજી જવાનું કોઈ નર આવી રહ્યો છે. તણને સમજી જવાનું, કોઈ નર આવી રહ્યો છે. નારાયણ નારાયણ નારાયણ. બીજાને કીધું તું કે જો કઈ માલદાર હશે ને કાંઈક માલવાળો હશે તો હું બોલી. હાવ એમને પાર્ટી હશે તો જવા દેવાનું હોય કે કાંઈ ન હોય તો હું કામ લૂંટવું એમ. કાંઈ જો હશે તો હું કહીશ દામોદર દામોદર દામોદર, દામવાળો છે આ તો એમ, દામવાળો એમ. એની કોડોટ ભાષા હતી. તો ત્રીજો કે તું શું કરીશ? કે મને વાહડો ગયો, તું એમ બોલી કે દામોદર દામોદર, એટલે હું વાહડો હાથમાં લઈ લઈશ અને હું એમ બોલી કે વાસુદેવ વાસુદેવ, પછી 2-3 વાહડા મારીને તો પાડી દઈશ. ચોથો કે પછી કે લૂંટીને પછી બધું હરખું કરીને હું એમ બોલી હરિયા હરિયા હરિયા, થઈ ગયું રેડી. આ કોડવટ ભાષા એમની બોલો. આખે જન્મારો ચોરીઓ કરી અને આખો જન્મારો એને હિંસાઓ કરી અને છેલ્લે એવી ઘટના ઘટી, એક વૃક્ષ જે 4 ઉભા છે ને એની માથે વીજળી પડી, 4 જય શ્રી રામ. યમના દૂતો આવીને ઉભા રહ્યા, હાલો ભાઈ યમપુરીમાં લઈ જવાના છે. હજી વડચડ હાલે છે બેયની, એટલામાં તો નારાયણના પાર્ષદો આવીને ઉભા રહ્યા, વિષ્ણુ ભગવાન પાર્ષદો આવીને ઉભા રહ્યા. યમના દૂતોને કહે ભાઈ અને તમે ક્યાં લઈ જાઓ છો? અરે ચોર છે ભગવાન, આ ચોર છે અને આખો જન્મારો જીવિસાઓ કરી, ચોરીઓ કરી છે. વાત સાચી તમારી બધી, પણ એને આખો જન્મારો નામ શું લીધું છે?
પેલા ને પૂછો જી તું શું કરતો હતો? હું તો નારાયણ 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 જોજી, અને અમારા ભગવાનનું નામ લીધું. બીજાને કીધું તું શું બોલતો હતો? હું તો એમ બોલતો દામોદર દામોદર દામોદર, એ પણ પ્રભુનું નામ. ત્રીજાને કે તું વાસુદેવ વાસુદેવ વાસુદેવ, એ પણ એનું નામ. ચોથાને કીધું તું કે હું હરિયાર હરિયાર હરિયાર, આ વૈકુંઠના વાસી છે. અને ઉપર આમ ડાયરેક્ટ યમપુરી બાદ ડાયરેક્ટ વૈકુંઠપુરી. હવે જો આને મુક્તિ મળી જતી હોય તો થોડું થોડું તો આપણે હાવ કોરા ખેતર તો નથી આપણા, થોડાક તો વિનાશ સેવા. એમાં આવા ભજનમાં આવા માઢોડા ભેગા આવા સંતોના દર્શન કરીને એટલે બેનું થઈ જાય. ઘણી રામદેવજી મહારાજને યાદ કરી લઈ, ત્યારબાદ ધીમે ધીમે આપણે ભક્તો માટે પ્રભુ દ્વારકા છોડી રાજસ્થાન ભૂમિમાં આવ્યા છે અને જગત કલ્યાણ માટે ધર્મનો જે જેકાર કરવા માટે બાબા રામદેવજી મહારાજ બોલ્યા છે. આ સમયનું બોલ્યા છે, આ સમયનું. તમે ને અમે જે જીવી રહ્યા છે એ સમયનું બોલ્યા. ઘણી રામદેવજી મહારાજ બોલેલા છે અને થઈ ચૂક્યું છે. થોડુંક આગમમાં કોક દી જોવું, કોક સાંભળવા આગમ હું કે છે. બે ત્રણ આગમ અત્યારે સત્ય પીડ્યા છે હાલમાં, જેમાં આપણે કાળમાં જીવી રહ્યા છે. બાબા રામદેવજી મહારાજ બોલેલા સંવંત 20 ધર્મ થાપશો. સંવંત 20 ધર્મને થાપશું, પછી ધરશું નકલંગનો અવતાર. બાવા બાળના ચરણે રામદેવજી બોલ્યા આવા છે આગમના એંધા. કહે રામદેવજી અરવું તમે સાંભળો, કરું તમને સત્ધર્મની વાત. પેઢીએ પેઢીએ પીર નહીં ઉતરે, પીર નહીં આવે વારંવાર. આ બાબા રામદેવજી મહારાજના શબ્દો છે. એમનું આગમ દેવાજ પંડિત મહારાજનું આગમ સત્ય પડ્યું. એક તો આપણે નજર જોયું 2-3 વર્ષ પહેલા બંધી, નોટબંધી. લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં કોઈ રાવ કે ફરિયાદ. એ સત્ય આગમ વાળા વાઈટ હતા ને એટલા જ બતાવી. બોલું અરબો ખરબો આમને થયું, કોઈ બોલ્યા જ નહીં. કઈ બોલે બોલે તોય મરો. બોલા લઈને વહી ગયા, આમ જોવે એમ નજરે લઈને વહી ગયા તોય હશે. લક્ષ્મી લૂંટાશે લોકો તણી, એની નહીં કોઈ રાવ કે ફરિયાદ. એ 2-3 વર્ષ પહેલા જે બની ગયેલી ઘટના નોટબંધી. અને આ સમય ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજા. સુના સુના નીકળો રોડ માથે છે. સિટીમાં જાઓ ત્યારે અમુક સમય પહેલા તમે નીકળેલા હશો, ખ્યાલ છે તમને. બધું સુનું, કોઈ આવો એમ નથી કહેતું. ડેલી ખખડાવો ને તો જોઈ લે બરાબર પાકું છે ને, એ છે ને રેલીઓ નો ખોલે. બહુ સમય આવી ગયો. સુના સુનું થઈ ગયું બધું. સુના નગર મોજા. લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં કોઈ રાવ કે ફરિયાદ. દેવાજ પંડિત દાડા દાખવે સુણી લ્યો દેવલ દેનાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા. દેવાજ પંડિત મહારાજે એમ ન કીધું મેં ભાખ્યા, આપણા ગુરુએ આગમ ભાખ્યા. એ જૂઠા નહીં લગાડ. એમ મહાપુરુષોના ઘરની વાત છે, એના ઘરનો મહિમા છે. એમાંથી એકાદો શબ્દ આપણને ક્યાંય લાગી જાય અને એકાદો શબ્દ અહીંથી લઈને જઈએ ને તો થોડાક હળવા થઈ જાય. અને કાયમ ભૂખ્યું રહેવું, ઘરાય ન જાવ. બહુ ભજન કર્યા ને બહુ સાંભળ્યા ને એવું ન કરો. આ ઠામને ઠાલું રાખો તો કાંક ખામસી. એમ આમાં સામે નહીં કાંઈ ભરેલું હોય ને તો સામે નહીં કાંઈ, અધૂરું નહીં હારું, હાવ ઠાલું જ. આજની રાત મળ્યા, કાલ પાછું એનો સમય હોવો જોઈએ. કોઈ કે હાલો ભજન હાલો, ભૂખ લાગવી જ જોઈએ. આત્માનો ખોરાક છે ભજન છે ને, સત્સંગ છે ને, સેવા કાર્ય છે, ધર્મ કાર્ય છે, કોઈ સંતોની સેવા છે, એ આત્માનો ખોરાક છે. ધણી ભક્તો માટે આવેલા છે રાજસ્થાન ભૂમિમાં ધર્મની સ્થાપના કરવા માટે. નિજાર ધર્મ છોડી દીધી, છોડી દીધી, છોડી દીધી, છોડી દીધી સોનાની દ્વારકાને છોડી.
એવા સાચા સંતોની માથે ભક્તિ ના. દગો પ્રપંચ દિલમાં નો રાખે, ભલે ગુના હોય લાખો કરોડ. બાપાના શબ્દો છે, 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9, બાદ કરીને હાલો તો હારા કે હવ. 36 અક્ષરનો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો ને તો હારા કે હવ. આમ સતાર બાપુ પણ એવું કહ્યો, મહાપુરુષોની ગાથાઓ એક થતી હોય, એના રસ્તા અલગ હોય છે. ટાઈટમાં આવવાના રસ્તા ઘણા છે. ઉગમણી દિશાથી વાતો છે, આથમણાથી પણ વાતો છે, ઉત્તરથી પણ વાતો, દક્ષિણથી પણ વાતો છે. એ મહા મંજિલે જવા માટે અનેક મહાપુરુષોના અનેક રસ્તાઓ છે. સરદાર બાપુ પણ એવું કે વધ્યા વાહ કેવું મજાનું થયું છે. સરદાર બાપુ એવું કે છે, વધ્યા વાહ કેવું મજાનું થયું, જ્યાં જાવ ત્યાં આવો 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 એમ. આપણી હવા નીકળી જાય ને તો ચાલ ગયા દડામાં હવા હોય ને તાલ ઉલરે બહુ રાખે. દડાની હવા ગઈ એટલે સીતારામ, પછી મજા આવે. દડો હોય ને એમાં હવા ચાલગી હોય ને તાલગી ઉલરે ઠેબે ભણાય ચડાવે. એ દડામાંથી હવા નીકળી ગઈ એટલે વાહ થઈ ગઈ. એનો ઊંધો અક્ષર કરો, હવા વાહ, પછી વાહ થાય, પછી વધ્યા વાહ કેવું મજાનું થયું છે. કહે લોક દિલડું દીવાનું, કહું છું કે દિલ રૂબાનું થયું છે. એટલે ખુદાનું એમ, દિલ રૂબા એટલે ખુદા, અને ભગવાન કે છે, ભગવાનનું થયું છે. સવા બાપા પણ એવું કે છે, 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9, બાદ કરીને હાલો તો હારા કે હવ. ઈ ક્યાં ખબર, જગતમાં કોઈથી છલ નહીં કરવાનું. આથી ઉત્તમ કાંઈ છે નહીં. લખવું ત્યાં લખી લેજો, માનવથી વિશેષ કાંઈ છે. ઉત્તમમાં ઉત્તમ અવતાર હોય તો માનવ અવતાર છે. આને મણી કીધી છે, અમૂલક મણી છે. આનું તોલ ન થઈ શકે, આનો મૂલ ન થઈ શકે. ભલે આપણે દોટ ગમ્યા દેતા હોય, ઓની પાછળ એ દોટ બધી એ પૂરી થાય. માનવ અવતાર છે એ અમૂલ્ય, 84 લાખ યોની, એમાંથી 80 લાખ ફરીને તો અહીંયા આવ્યા છે. હવે પાછું ત્યાં જવું. ખીમ સાહેબ કહે છે કે 80 લાખ અવતાર તમે ફરીને આવો ને તો માનવ અવતાર મળે છે. પાછું ત્યાં જવું. માનવના 4 લાખ અવતાર છે, એક અવતાર નથી ખાલી. માનવના કામ કરો તો, માનવ જેવા કામ કરો ને તો 4 લાખ. તેમાં ક્યાંક ને ક્યાંક મંજિલ નહીં મળી જાય. એક માનો મેળ પડતો બીજામાં, બીજાનો ત્રીજામાં. રામ રામ કરતા મરશું તો રામ વાળાને જ નાખશે. બીજી કલ્પનામાં ક્યાંય મરશું એમ આપણો આત્મા છૂટશે તો એ વસ્તુ અલગ છે. હરિનામ લેતા લેતા, સેવા કરતા કરતા, ધર્મ કાર્ય કરતા કરતા, માતા પિતાની સેવા કરતા 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 આત્મરામ ઉડી જાય ને તો ઠેકાણે પાછા નાખે. એ માનવ 4 લાખ અવતાર છે, એમાંથી આપણને માનવ અવતાર મળ્યો છે. અને એમાં ભજનમાં બેઠા છે, નજીક માનું નજીક છે. બધા ભજન માનવું હોય. આ તો ખાતાના કોઈ આત્મા હોય, આના મહિલા હોય, 33 મહિલા હોય તો ભજનમાં આવાય. ભજન એ સાંભળી શકે, મહાપુરુષોની ગાથા એ સાંભળી, એનો મહિમા એ સાંભળી. 33 મહિલા, 5 7 9 12 કરોડ 33. અહીંયા જેટલા વસવાટ કરી બધા 33 મહિલા છે. માયાળું માનવ છે ભાઈ. તમે આપણી પંચાળની ભૂમિ, અમારો ભરત, આમ કચ્છડો, ખાલી સંતો ભક્તોની ગાથા એક લઈ લો ને તમે, એક એકને વાગોલે રાખો ને, જીવન પૂરા થઈ જાય આખા. ભગવાનનો મહિમા તો વાગોલી ન શકીએ આપણે, એનો કહી ન શકીએ આપણે કાંઈ, પણ ખાલી મહાપુરુષોને યાદ કરીને કોઈ ઘણું થઈ પડે. પેલા 2 અક્ષર છલ, કોઈથી છલ નહીં કરવા. 3 અક્ષર કપટ, કપટ નહીં કરવા. 5 અને 6
છેલ્લા 4 ખટપાટ, નિંદા, કારણ વિનાનું કર્મ. આપણે નો કર્મ કર્યું તો ભોગવવું પડે, એ નિંદા. એને ભોજા બાપાએ શું કીધું ખબર? એને ગધેડા કીધા છે. નિંદા કરી ગધા હોય, ગધેડો ફૂંકે હરણાય, હાલો ને કીડીબાઈની જાન. એમાં કીધું છે. મકોડાને શું કીધું ખબર? લોભિયો. લોભ છે ને પાપનું મૂળ છે. ત્યાંથી તમારામાં લોભ આવ્યો, તમારે સમજી લો પાપના મૂળી આપણે બેહાઈ જાય, સમજી જ લેવાનું. પછી ધીમે ધીમે એનું વૃક્ષ પાકે, આપણું વૃક્ષ થાય, પછી ફળ એવા થાય. લોભિયાના ફળ તો પછી લોભિયા જેવા જ હોય, ભૂકા કાઢતા. જો ભાઈ દુનિયા જાય હાલી હવને માયા ભૂવા. સબ આપણે ગાયું ને લોભી માટે જ છે. લોભ અને નિંદા નહીં કરવાની કોઈ. ખટપાટ એમાં કઈ નહીં, બે બાજુ લાભ નહીં આપણને. સાંભળી તો નુકસાન, કરી તો નુકસાન. કોકની નિંદા કરી તોય નુકસાન છે, તોય કર્મના ભાગીદાર બની, પાપના ભાગીદાર બની. અને કોકની નિંદા સાંભળી તોય પાપના ભાગીદાર. એટલે એવો નફા વિનાનો ધંધો ન કરાય. હાસલ મારે તકરાર, છેલ્લે તકરાર હાસલ મારે, એવું કામ ન કરે. એ નવ અક્ષર કીધા છે, એને બાદ કરીને હાલો તો હારા કે હવ. આ તો મહાપુરુષોની ગાથા છે, સંતોના લક્ષણો બતાવ્યા છે આમાં. માં જબુમાએ કીધું છે, સાચા સંતોની માથે ભક્તિના મોર. કે છે માં